નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં બે તાલુકા પંચાયતમાં અનોખી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં બંને મુખ્ય પક્ષો વચ્ચે ટાઈ જોવા મળી છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેના 13 ઉમેદવારો વિજેતા બન્યા છે. તે જ રીતે કદવાલ તાલુકા પંચાયતમાં પણ ભાજપના 8 અને આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારો જીત્યા છે, જેના કારણે અહીં પણ સમાન સ્થિતિ ઊભી થઈ છે. બંને તાલુકા પંચાયતોમાં ટાઈ જેવી સ્થિતિ સર્જાતા રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા છે અને નેતાઓ હાલ આગામી રણનીતિ અંગે વિચારમગ્ન જોવા મળી રહ્યા છે. હવે તોડફોડ અને જોડાણની રાજકીય ચાલ શરૂ થાય તો નવાઈ નહીં એવી ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં તેજ બની છે. હાલ સૌની નજર આ બંને તાલુકા પંચાયતમાં બોર્ડ કોણ બનાવશે તેના પર ટકેલી છે.